નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ચરઘાતાંકીય વૃદ્ધિની ચર્ચા કરી ગયા કે ચરઘાતાંકીય વૃદ્ધિ કોને કહેવાય? તો કે અમર્યાદિત સ્ત્રોતો હોય તો વસ્તી ઝડપથી વધે એને આપણે ચરઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ કહેતા હતા. અને ચરઘાતાંકીય વૃદ્ધિમાં સજીવ પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરે. ચરઘાતાંકીય વૃદ્ધિની ગણતરી માટેના સૂત્રો પણ આપણે જોઈ ગયા. dn/dt r * n અને બીજું સૂત્ર આપણે જોયું nt n0 * e⁻rt. r ને શોધવા માટેનું એક એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કર્યું. સાથે સાથે થોડાક r ના મૂલ્યોની પણ ચર્ચા કરી હતી કે નોર્વેમાં ઉંદરોની વસ્તી માટેનો r કેટલો છે, ઘઉંમાં થતા ધનેડા નામની જીવાતનો r કેટલો છે, 1981 માં ભારતની વસ્તી વૃદ્ધિનો r કેટલો હતો તો કે 0.0205 અને 2020 માં એ r નું મૂલ્ય કેટલું છે ભારતની માનવ વસ્તી માટે તો કે 0.01 જેટલું. તો આ બધી ચર્ચા આપણે કરી. હવે આજે વૃદ્ધિનું બીજું મોડેલ જોઈએ, એ છે સંભાવ્ય વૃદ્ધિ એટલે કે લોજિસ્ટિક ગ્રોથ. સામાન્ય રીતે પ્રકૃતિમાં એટલે કે કુદરતમાં કોઈ પણ વસ્તી પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા કે એ ચરઘાતાંકીય વૃદ્ધિ દર્શાવે. દાખલા તરીકે જંગલોમાં ઘાસની વસ્તી હોય કે તૃણાહારીઓની વસ્તી હોય કે કોઈ શિકારી પ્રાણીની વસ્તી હોય તો એની પાસે અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા. દાખલા તરીકે એક ચોરસ કિલોમીટરનું જંગલ છે, એમાં ઘાસ ઉગે છે તો ઘાસની સંખ્યા દરેક પેઢીએ વધતી નહીં રહે કે એક ઘાસનો છોડ છે એ 100 બીજ આપે છે તો 100 છોડની વસ્તી હોય તો 1000 બીજ પેદા થાય અને 100 છોડની વસ્તી હોય તો 10,000 બીજ પેદા થાય, 10,000 છોડ ઉગશે કે 10,000 છોડમાંનો દરેક 100 બીજ આપે તો 10,000 ગુણ્યા 100 ની વસ્તી થશે. એવી રીતે વસ્તી નહીં વધી શકે કારણ કે સ્ત્રોતો અમર્યાદિત નથી. અમુક સમય પછી જગ્યાનો અભાવ થશે, પાણીનો અભાવ થશે, જમીનમાં ખનિજ તત્વોનો અભાવ થશે. તો આમ વસ્તી સતતપણે વધી શકતી નથી અથવા તો પ્રકૃતિમાં એ વસ્તી ચરઘાતાંકીય રીતે થતી નથી. એવી જ રીતે હરણની વસ્તીની વાત કરો તો એ પણ એવું જ થશે કે એ પણ ચરઘાતાંકીય રીતે નહીં વધી શકે કારણ કે અમુક હદ સુધી હરણની વસ્તી વધે તો ઘાસચારાની તંગી થશે, પાણીની તંગી થશે, શિકારીઓ એમાંના ઘણાનો શિકાર કરી જતા હશે. માટે પ્રકૃતિમાં આમ સ્ત્રોતો અમર્યાદિત નથી હોતા તો ચરઘાતાંકીય વૃદ્ધિ શક્ય બનતી નથી. હવે સ્ત્રોતો મર્યાદિત હોય એટલે પ્રકૃતિમાં વસ્તી ઉપર એની શું અસર પડે તો કે મર્યાદિત સ્ત્રોતોને કારણે સજીવો વચ્ચે સ્પર્ધા થાય. દાખલા તરીકે ઘાસચારો મર્યાદિત છે તો એને મેળવવા માટે ઘાસ ખાનારા પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા થશે અને સ્પર્ધા થશે તો એમાં અમુકને ઘાસ મળશે, ખોરાક મળશે, અમુકને ખોરાક નહીં મળે. કોને ખોરાક મળશે અને કોને નહીં મળે તો કે જે વધારે સક્ષમ કે યોગ્ય હશે એ ખોરાક મેળવશે અને ટકી જશે. જે ઓછું સક્ષમ કે નબળું હશે એને ખોરાક નહીં મળે અને એનો નાશ થઈ જશે અને એને કહેવાય યોગ્ય તમની ચિરંજીવતા. ચિરંજીવી એટલે લાંબુ જીવનાર. તો આમ સ્ત્રોતો મર્યાદિત હોય તો એ મેળવવા માટે સજીવો વચ્ચે સ્પર્ધા થાય અને સ્પર્ધામાં કોણ ટકી રહે તો કે જે યોગ્ય હશે, સક્ષમ હશે એ ટકી રહેશે અને લાંબુ જીવશે, નબળા હશે એ નાશ પામી જશે. અને ચાર્લ્સ ડાર્વિને
આ શબ્દ આપ્યો યોગ્યતમની ચિરંજીવિતા, એવો ખ્યાલ કોણે આપ્યો તો કે ચાર્લ્સ ડાર્વિને પોતાના વિકાસના સિદ્ધાંતમાં. અને ડાર્વિનનો સિદ્ધાંત છે એ પણ આ જ ક્રમમાં ચાલે છે. ડાર્વિને જોયું, હમણાં આપણે ગયા લેક્ચરમાં વાત કરી એ પ્રમાણે, કે સજીવો મોટા પ્રમાણમાં સંતતિને જન્મ આપે છે. તો ડાર્વિને આગળ વિચાર્યું કે જો આવી જ રીતે સજીવો જન્મતા રહીએ અને પુખ્ત થતા રહીએ તો થોડાક સમયમાં પૃથ્વી છે અમુક પ્રકારના સજીવોથી ભરાઈ જાય. દાખલા તરીકે આપણે ગયા લેક્ચરમાં પેરામીશિયમની વાત કરી કે 1 માંથી 2 થાય, 2 માંથી 4 થાય, 4 ના 8 થાય, અને 64 વખત જો પેરામીશિયમનું એમ વિભાજન થાય તો લગભગ 18 ક્વિન્ટેલિયન કરતા પણ મોટો આંકડો થતો હતો. તો પૃથ્વીના જે કઈ જળાશયો છે એ થોડાક જ સમયમાં પેરામીશિયમથી ભરાઈ જાય. પણ ડાર્વિને જોયું કે આવું બનતું નથી. આમ અમર્યાદિત રીતે કોઈ સજીવોની વસ્તી વધતી નથી. શા માટે નથી વધતી? તો કે સ્ત્રોતો મર્યાદિત હોય. એટલે જે કઈ સજીવો વસ્તીમાં જન્મે છે એમની વચ્ચે આ સ્ત્રોતો એટલે કે ખોરાક, પાણી, રહેઠાણની જગ્યા, વનસ્પતિ હોય તો પ્રકાશ મેળવવા માટે, ખનિજો મેળવવા માટે સ્પર્ધા થાય. અને સ્પર્ધામાં કોણ જીવંત રહે? તો કે જે યોગ્ય હોય, સક્ષમ હોય એ ચિરંજીવી બને, પુખ્ત થાય અને આગળ પ્રજનન કરે. કહેવાનો મતલબ એ છે કે સ્પર્ધા થાય તો યોગ્યતમ ચિરંજીવી રહેશે, પણ જે નબળા છે એનો નાશ થઈ જશે. અને માટે જ પેલી એક્સપોટેન્શિયલ કે ચરઘાતાંકીય વૃદ્ધિ નહીં જોવા મળે. સ્પર્ધાને કારણે કે પરભક્ષકોને કારણે કે રોગોને કારણે ઘણા બધા નબળા હશે એ નાશ પામી જશે. અને આમ મર્યાદિત સ્ત્રોતોમાં આ કારણોસર ચરઘાતાંકીય વૃદ્ધિ શક્ય બનતી નથી, કારણ કે ત્યાં સ્પર્ધાનું તત્વ વસ્તીમાં હંમેશા હોય જ. એટલે કે વસ્તીમાં મર્યાદિત સ્ત્રોતોને કારણે સ્પર્ધા હંમેશા રહે જ. એટલે જેટલા જન્મશે એટલા બધા જીવશે નહીં, એટલા બધા પુખ્ત થઈને પ્રજનન નહીં કરે. ફક્ત કોણ જીવશે? યોગ્યતમ કે સક્ષમ હશે એ જ જીવશે, બાકીનાઓ નાશ પામી જશે. અને આ જે નાશ પામે છે એને કારણે વસ્તી વૃદ્ધિ ચરઘાતાંકીય રીતે થશે નહીં, પણ કેવી રીતે થશે? સંભાવ્ય વૃદ્ધિ થશે. ઓકે, તો આમ વસ્તી વૃદ્ધિ ઉપર આ જે પર્યાવરણીય પરિબળો કે સ્ત્રોતોનો અભાવ એક પ્રતિબંધ લાદે કે એક મર્યાદા લાદી દે, જેના કારણે વસ્તી નિરંકુશ રીતે વધતી નથી અથવા તો ચરઘાતાંકીય રીતે વધતી નથી. તો આ બાબતને ખાસ ખ્યાલમાં રાખજો. પહેલી વસ્તુ, સંભાવ્ય વૃદ્ધિ એટલે શું? તો કે પ્રકૃતિમાં મર્યાદિત સ્ત્રોતોને કારણે વસ્તી ચરઘાતાંકીય રીતે વધતી નથી, પણ ધીમે ધીમે વધે છે. એને કહીશું સંભાવ્ય વૃદ્ધિ. અને શા માટે ચરઘાતાંકીય રીતે નથી વધતી? તો કે સ્ત્રોતો મર્યાદિત હોય એને કારણે સ્પર્ધા થાય, અને સ્પર્ધામાં ઘણા બધા સજીવો જે આ સ્ત્રોતો મેળવી નથી શકતા એનો નાશ થઈ જાય. તો આ બે કારણોસર સંભાવ્ય વૃદ્ધિ પ્રકૃતિમાં વધારે જોવા મળે, ચરઘાતાંકીય વૃદ્ધિ જોવા મળતી નથી. હવે જો સંભાવ્ય વૃદ્ધિને સમજવા માટે આપણે એક શબ્દ સમજીએ, એ છે વહન ક્ષમતા, જેને આપણે કેપિટલ કે થી દર્શાવશું, કેરિંગ કેપેસિટી. જો વહન ક્ષમતા એટલે શું? તો કે કોઈ વિસ્તારમાં જે તે વસ્તી કે જાતિના મહત્તમ કેટલા સજીવો ટકી શકે એને એ વિસ્તારની એ જાતિ માટેની વહન ક્ષમતા કહેવાય. દાખલા તરીકે જુઓ, એક સરળ ઉદાહરણથી લઈએ તો એક બસ છે, તો એની પેસેન્જરો માટેની વહન ક્ષમતા હોય. દાખલા તરીકે એ બસમાં 50 સીટ છે તો 50 પેસેન્જરો બેસશે. થોડાકને આપણે ઊભા રાખશું, પણ દાખલા તરીકે બસમાં 100 પેસેન્જરોને આપણે ભરી દઈએ, પછી એમાં વધારાના પેસેન્જરો નહીં આવી શકે, તો પછી એ બસની વહન ક્ષમતા કેટલી થઈ? તો કે 100 પેસેન્જર. એટલે કે મહત્તમ એમાં કેટલા પેસેન્જરો સમાઈ શકે એને આપણે એની વહન ક્ષમતા કહીએ. એવી જ રીતે કુદરતમાં દરેક વસવાટમાં દરેક જાતિની વહન ક્ષમતા હોય. ઉદાહરણ તરીકે એક જંગલ છે
તો એમાં મહત્તમ કેટલા સિંહ રહી શકે એને શું કહીશું આપણે? એની વહન ક્ષમતા. હવે દાખલા તરીકે જંગલની વહન ક્ષમતા સિંહની વસ્તી માટે 100 ની છે, તો એમાં 100 સિંહ જ રહી શકશે. પછી વધારાના સિંહ એમાં નહીં વસી શકે. શા માટે નહીં વસી શકે? તો કે પછી ત્યાં ખોરાક, રહેઠાણ, પાણી એમાંના કોઈને કોઈની તંગી ઊભી થશે, એટલે કે સ્ત્રોતોની ઘટ પડશે. એટલે 100 થી વધારે સંખ્યા થશે તો પછી કાં તો અમુક સિંહ છે એ ખોરાકના અભાવે કે જગ્યાના અભાવે મૃત્યુ પામશે, અથવા તો એ જંગલમાંથી બહાર જતા રહેશે. કારણ કે એ જંગલમાં તો 100 કરતા વધારે સિંહ માટેનો પુરવઠો કે સ્ત્રોતો છે નહીં. જો આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલા સિંહ છે ફક્ત ગીરના જંગલમાં જ હતા, પણ આજે એશિયાઈ સિંહ છે એ ગીરનું જંગલ છોડી અને આજુબાજુના ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગયા. એનું કારણ શું? તો કે સિંહની વસ્તી વધી એટલે ગીરના જંગલની સિંહની વહન ક્ષમતા કરતા સંખ્યા વધી ગઈ. હવે જો એ બધા જ સિંહ જંગલમાં જ રહીએ તો પછી ખોરાકની તંગી ઊભી થાય, રહેઠાણ માટેની જગ્યાની તંગી ઊભી થાય અને અમુક સિંહ નાશ પામી જાય. તો આમ ગીરના જંગલમાં એશિયાઈ સિંહની વહન ક્ષમતા કરતા સંખ્યા વધી ગઈ એટલે સિંહો જંગલ છોડી અને આસપાસના વિસ્તારમાં વસવા માંડ્યા. ઓકે, વહન ક્ષમતાને સમજવા માટે હજી એક નાનકડું ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક મેદાન છે અથવા તો ખેતર છે, એમાં આપણે આંબાના વૃક્ષો વાવીએ તો કેટલા વૃક્ષો ઉગી શકે? દાખલા તરીકે આપણે એમાં 10 વૃક્ષો વાવ્યા, ફરીવાર 10 વાવ્યા, પાછા 10 વાવ્યા, 30 થયા, 50 થયા, 100 થયા, પણ પછી એ વિસ્તારમાં હવે તમે નવું કોઈ વૃક્ષ વાવી નહીં શકો, અને જો વાવશો તો એનો વિકાસ નહીં થાય, કારણ કે જગ્યાનો અભાવ થશે, દરેકને પ્રકાશ નહીં મળે, દરેકને ખનિજો નહીં મળે, દરેકને પાણી નહીં મળે. તો એક વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં જ વૃક્ષો આવશે. એવું નહીં થાય કે અનંત રીતે આપણે વૃક્ષો વાવતા જ જઈએ અને નવા નવા આંબાના વૃક્ષો ઉગ્યા જ કરે અને વિકાસ કર્યા જ કરે, એવું બનશે નહીં. એક લિમિટ આવી જશે કે જેનાથી વધારે વૃક્ષો આપણે એ ખેતરમાં નહીં ઉગાડી શકીએ. તો એને શું કહીશું? વહન ક્ષમતા. તો હવે તમે સમજી શકશો કે વહન ક્ષમતા એટલે શું? તો કે કોઈ વિસ્તારમાં જે તે જાતિના મહત્તમ કેટલા સજીવો રહી શકે એને આપણે એની વહન ક્ષમતા કહીશું. વહન ક્ષમતાથી વસ્તી એટલે નહીં વધે કે વહન ક્ષમતાથી વસ્તી વધે તો પછી સ્ત્રોતો અપૂરતા પડે, બધાને સ્ત્રોતો ઉપલબ્ધ થાય નહીં. અને આ વહન ક્ષમતા છે એ વસ્તીની વૃદ્ધિને અટકાવી દે છે. અને માટે જો આપણે સંભાવ્ય વૃદ્ધિનો આલેખ દોર્યો છે, કેવો મળે છે? કંઈક એસ આકારનો મળે છે કે શરૂઆતમાં વસ્તીમાં સજીવોની સંખ્યા ઓછી હોય એટલે વસ્તી ધીમે ધીમે વધશે. પછી એક હદ કરતા વસ્તી વધશે એટલે વધારો ઝડપી થશે, પણ વધતા એ વહન ક્ષમતાની નજીક આવશે એટલે ફરી વખત વધારો ધીમો પડી અને સ્થિર થઈ જશે કે આનાથી વધારે સજીવો એ વિસ્તારમાં રહી શકશે નહીં. માટે આલેખ છે એ સીધો થઈ ગયો. ઉદાહરણ તરીકે લગભગ 1900ની સાલમાં ગીરના જંગલમાં ફક્ત 12 સિંહો હતા અને વસ્તી નાની હતી. તો એ ધીમે વધતી કે 12 માંથી 20 થાય, 20 માંથી 30 થાય, 30 ના 40 થાય, એવી રીતે ધીમે વધતી. પણ પછી અમુક વર્ષો પછી 70-80 વર્ષ પછી એ વસ્તી 200 ની થઈ. તો હવે પેલા 12 માંથી 20, 20 માંથી 30 થતા એને બદલે હવે 200 માંથી 230, 250, 260 ઝડપથી વધવા માંડી. અને પછી જેમ જેમ જંગલની વહન ક્ષમતાની નજીક વસ્તી પહોંચી એટલે વસ્તી સ્થિર થવા માંડી. તો આ રીતે અહીંયા સંભાવ્ય વૃદ્ધિમાં વસ્તી વૃદ્ધિનો આલેખ આપણને કેવો મળે છે? એસ આકારનો. જ્યારે ચરઘાતાંકી વૃદ્ધિમાં આલેખ કેવો મળતો તો? જે આકારનો. અને આ પ્રકારની વૃદ્ધિનો જે આલેખ કે મોડેલ છે એને આપણે કહીશું
વિરસ વિરહસ્પલ લોજિસ્ટિક ગ્રોથ એટલે કે વિરહસ્પલ સંભાવ્ય વૃદ્ધિ. તો ધ્યાનમાં રાખજો, સંભાવ્ય વૃદ્ધિનો આ જે પેટર્ન આપણને આપી છે એ સાકારની કે શરૂઆતમાં વસ્તી ધીમી વધે, પછી ઝડપથી વધે અને વહન ક્ષમતાની નજીક આવતા એ ફરીથી ધીમી થઈ અને સ્થિર થઈ જાય. તો એને આપણે શું કહીશું? વિરહસ્પલ સંભાવ્ય વૃદ્ધિ. ઓકે, અને આ સંભાવ્ય વૃદ્ધિનું સમીકરણ શું છે? જેમ આપણે ચરઘાતાંકીય વૃદ્ધિનું સમીકરણ જોયું એમ સંભાવ્ય વૃદ્ધિનું પણ સમીકરણ આપણને આપેલું છે. શું છે? તો કે dn upon dt is equal to r into n into bracket k minus n upon k. ઓકે, તો અહીંયા r આપણે જાણીએ છીએ આંતરિક વૃદ્ધિનો દર છે. n શું છે? તો કે t સમયે વસ્તી ગીચતા. અને k શું છે? તો કે વહન ક્ષમતા. તો r વસ્તીનો પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર, n t સમયે વસ્તી ગીચતા અને k વહન ક્ષમતા. અહીંયા આપણે જો સમજી શકીએ કે જો વહન ક્ષમતા કરતા વસ્તી વધી જાય તો મૂલ્ય છે એ નીચું જતું રહે, અને મૂલ્ય 1 કરતા નીચું જતું રહે તો વસ્તી વધવાને બદલે ઘટશે. ઓકે, જો વહન ક્ષમતા જેટલી સંખ્યા થઈ જાય, દાખલા તરીકે વહન ક્ષમતા 100 છે અને સંખ્યા પણ સજીવોની 100 થઈ ગઈ, તો 100 minus 100 એટલે કે 0 ના છેદમાં 100 થશે. તો વસ્તી વૃદ્ધિનો દર કેટલો આવશે? તો પછી આવી વસ્તી વધી શકે ન વધી શકે. તો આમ વહન ક્ષમતા કરતા ક્યારેય વસ્તી વધી શકે નહીં. અને ફરી એકવાર, સંભાવ્ય વૃદ્ધિ એટલે શું? તો કે કુદરતમાં મર્યાદિત સ્ત્રોતોની હાજરી હોય માટે વસ્તી નિરંકુશ રીતે વધતી નથી કે ચરઘાતાંકીય રીતે વધતી નથી, પણ એ શરૂઆતમાં ધીમી વૃદ્ધિ દર્શાવે, પછી ઝડપી વૃદ્ધિ દર્શાવે અને વહન ક્ષમતાની નજીક પહોંચતા સ્થિર થઈ જાય. આને આપણે કહીશું વિરહસ્પલ સંભાવ્ય વૃદ્ધિ. અને એનો આલેખ કેવો હોય? એ સાકારનો મળે. અને સંભાવ્ય વૃદ્ધિનું આ સમીકરણ છે એને પણ બરાબર યાદ રાખજો. જો દોસ્તો, આપણે વાત કરી કે જો વસ્તી સતતપણે વધતી રહે તો પછી સ્ત્રોતોની ઘટ પડે, સ્ત્રોતોની અછત સર્જાય. તો એ જ વસ્તુ માનવ વસ્તીને પણ લાગુ પડે કે કોઈ પણ દેશમાં માનવ વસ્તી સતતપણે વધતી રહે તો પછી જે સ્ત્રોતો છે એની અછત ઊભી થશે. જેમ કે ખોરાક, પાણી, કપડા, રહેઠાણ એ બધાની અછત ઊભી થશે. અછત થશે તો મોંઘવારી વધશે. તો આમ કોઈ પણ રાષ્ટ્રમાં માનવ વસ્તી પણ નિરંકુશ રીતે વધતી રહે તો પછી સ્ત્રોતોની અછત સર્જાય. અને એટલા જ માટે ભારત જેવા દેશો કે જ્યાં વસ્તી ઝડપથી વધે છે એમણે વસ્તી ઘટાડવા માટેના ઘણા બધા કાર્યક્રમો કે પ્રતિબંધો અમલમાં મૂક્યા છે. આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે લગભગ 1951 થી ભારત સરકાર કુટુંબ નિયોજન અને વસ્તી વધારાને નિયંત્રણમાં લાવવા માટે જુદા જુદા પ્રકારના પ્રયત્નો કરે છે. ચીન જેવા દેશોમાં તો કાયદાકીય રીતે 1 થી વધારે બાળકોને પ્રતિબંધિત કરી દેવામાં આવેલા. તો કોઈ પણ રાષ્ટ્રની સરકાર હોય પોતાની વસ્તીને નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો શા માટે કરે છે? તો કે જો વસ્તી અમર્યાદિત રીતે વધે તો પછી સ્ત્રોતોની અછત સર્જાય. માટે રાષ્ટ્રના વિકાસ માટે વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં રાખવી જરૂરી છે, જેથી કરીને બધા લોકોને જીવન જરૂરી પુરવઠો સરળતાથી અને સારી ગુણવત્તાનો પ્રાપ્ત થઈ શકે. ઓકે મિત્રો, હવે આજનો બીજો મુદ્દો જોઈએ.
એ છે જીવન વૃત્તાંતમાં વિવિધતાઓ. જીવન વૃત્તાંત એટલે જીવન ચક્ર. જો આપણે જાણીએ છીએ કે દરેક સજીવનું જીવન ચક્ર જુદું જુદું હોય. દાખલા તરીકે અમુક પ્રાણીઓની વાત કરો તો અમુક પ્રાણીઓ ઈંડા મૂકે છે, અમુક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, કોઈ પાણીમાં ઈંડા મૂકે છે, કોઈ જમીન ઉપર ઈંડા મૂકે છે, કોઈમાં પરોક્ષ ગર્ભ વિકાસ છે, કોઈમાં પ્રત્યક્ષ ગર્ભ વિકાસ છે. વનસ્પતિઓની વાત કરો તો નીચલી કક્ષાની વનસ્પતિઓ બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. એ ઉપરાંત મોટાભાગની વનસ્પતિઓ અલિંગી કે વાનસ્પતિક રીતે પણ પ્રજનન કરે છે. વનસ્પતિના જીવન ચક્રમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાનું એકાંતર જનન જોવા મળે. પ્રાણીઓમાં આવું એકાંતર જનન હોતું નથી. તો આમ દરેક સજીવનું જીવન વૃત્તાંત કે જીવન ચક્ર છે એ જુદું જુદું હોય. તો આપણે અહીંયા થોડીક એની વાત કરશું કે જીવન વૃત્તાંતમાં કેવી વિવિધતાઓ જોવા મળે. તો કે જીવન વૃત્તાંતની વિવિધતાના આપણને થોડાક ઉદાહરણો આપ્યા છે. એની વાત પછી કરીએ. શરૂઆતમાં જુઓ તમને એકાદ લીટી આપી છે કે વસ્તી જે નિવાસ સ્થાનમાં રહે છે તેમાં એ પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા કે પ્રજનન ક્ષમતા, જેને ડાર્વિનિયન યોગ્યતા કહેવાય, એના માટે એ વિકસિત થયું હોય. સાદા શબ્દોમાં કહીએ તો જે તે સજીવ જે વસવાટમાં રહેતો હોય ત્યાં એ સજીવનો ઉદ્વિકાસ એવી રીતે થયો હોય અને એમાં એવા અનુકૂલનો વિકસા હોય કે જેથી કરીને એ સજીવ પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા દર્શાવી શકે. આની ચર્ચા આપણે અગાઉ પણ કરી ગયા અનુકૂલનો વખતે કે સજીવમાં જે કઈ અનુકૂલનો હોય એ શા માટે હોય, તો કે એ જે તે નિવાસ સ્થાનમાં ટકી રહે અને મહત્તમ પ્રજનન કરી શકે. તો આમ સજીવ જે નિવાસ સ્થાનમાં રહેતો હોય એ નિવાસ સ્થાનમાં વર્ષોના અંતે એનો ઉદ્વિકાસ એવી રીતે થયો હોય કે જેથી એ પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા કે ઊંચું આર મૂલ્ય દર્શાવી શકે, વધુમાં વધુ સંતતિ પેદા કરી શકે, એવી રીતે એનો વિકાસ થયેલો હોય. હવે અહીંયા વસ્તુ એ છે કે સજીવની પ્રજનન ક્ષમતા શેના આધારિત છે, તો કે એનો પાયો હોય તો એ છે સંતતિની ઉત્તરજીવિતા. પ્રકરણ નંબર 1 ના છેલ્લા મુદ્દામાં આપણે જોઈ ગયા કે ઈંડા આપનારા સજીવો કરતા બચ્ચાને જન્મ આપતા અપત્ય પ્રસૂતિઓમાં ઉત્તરજીવિતાની શક્યતા વધારે છે, એટલે કે સંતતિની જીવિત રહેવાની શક્યતાઓ વધારે છે અને માટે જ અપત્ય પ્રસૂતિઓ જેમ કે સસ્તનો ઓછા બચ્ચાઓને જન્મ આપે છે. પક્ષીઓ કે જે અંડપ્રસૂતિ છે પણ ઈંડાઓને સેવે છે, બચ્ચાઓની કાળજી લે છે, એ એકી સંખ્યામાં એટલે કે 1, 2 કે 5, 7 ઈંડાઓ આપે છે. નીચલી કક્ષાના સજીવો ઈવન સરીસૃપોમાં પણ જે ઈંડાઓની કે બચ્ચાઓની કાળજી નથી લેતા, દાખલા તરીકે કાચબો કે જે સમુદ્ર કિનારે રેતીમાં ઈંડા આપી અને પછી પાણીમાં જતા રહીએ છે, એની કોઈ કાળજી કે સુરક્ષા એ લેતા નથી, તો એમાં ઈંડાઓનો નાશ થવાની શક્યતા વધારે હોય. તો કાચબાઓ મોટી સંખ્યામાં ઈંડા આપે, એના કરતા પક્ષીઓ ઓછી સંખ્યામાં ઈંડા આપે. અને સસ્તનો કે જેમાં અંતઃગર્ભ વિકાસ થાય છે અને સંતતિની પૂરતી કાળજી અને રક્ષણ લેવાય છે, એ એના કરતા ઓછી સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપે છે. તો આમ દરેક સજીવ પોતાના ઉદ્વિકાસ અનુસાર જીવન વૃત્તાંતમાં વિવિધતા દર્શાવશે. જો થોડાક ઉદાહરણો આપણને આપ્યા છે એને ખાસ યાદ રાખજો. જીવનકાળમાં એક જ વખત પ્રજનન કરતા સજીવો કયા છે, તો કે ચેપ્ટર નંબર 1 માં પણ આપણે ભણી ગયા સામન માછલી અને વાંસ જીવનમાં એક જ વખત પ્રજનન કરે. જીવનકાળમાં ઘણીવાર પ્રજનન કરતા સજીવો કયા છે, તો કે એના ઉદાહરણો તો પુષ્કળ છે. પક્ષીઓ, સસ્તનો, વૃક્ષો એ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરશે. જો વૃક્ષોમાં પણ દરેક વર્ષે ચોક્કસ ઋતુમાં પુષ્પો કે બીજ આવે જ છે. ઘણી સંખ્યામાં અને નાના કદની સંતતિને જન્મ આપતા સજીવો કયા છે, તો કે છીપ એટલે ઓયસ્ટર અને ઊંડા સમુદ્રની માછલીઓ, ગહન સમુદ્રની માછલીઓ એ નાના નાના પણ અસંખ્ય ઈંડા કે બચ્ચાઓ આપે છે.
જ્યારે ઓછી સંખ્યામાં પણ મોટા કદની સંતતિને જન્મ આપતા સજીવો કયા છે? તો કે પક્ષીઓ અને સસ્તનો, કે જે બહુ ઓછી સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપે છે પણ એક કદમાં મોટા હોય છે. દેડકાના ઈંડા લ્યો તો એ લગભગ 1 મિલીમીટર જેટલા હોય અને એમાંથી જે ટેડપોલ નીકળે છે એ પણ શરૂઆતમાં થોડાક મિલીમીટરના કદનું હોય. એની સામે પક્ષીઓના બચ્ચા લ્યો, મનુષ્યના બચ્ચાઓ લ્યો, સિંહ, ગાય, ભેંસ, એ બધાના બચ્ચા જુઓ તો એ ભલે એકાદ બચ્ચાને કે બે બચ્ચાને જન્મ આપે પણ એનું કદ ઘણું બધું મોટું હોય. તો આમ જીવન ચક્રની 4 વિવિધતાઓ આપણને આપી છે કે એક જ વાર પ્રજનન કરનારા, અનેક વાર પ્રજનન કરનારા, નાના અને મોટી સંખ્યામાં બચ્ચાને જન્મ આપનારા, ઓછા પણ મોટા કદના બચ્ચાઓને જન્મ આપનારા. આ બધાના ઉદાહરણો છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં વસ્તીની આંતરક્રિયાઓની ચર્ચા સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.